જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસની આજની પવિત્ર અને ચમત્કારિક વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. દેડકો અને ડોશીની વાર્તા. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં એક વૃદ્ધ ડોશી રહેતી હતી. ડોશી ખૂબ જ ગરીબ હતી, પરંતુ તેના મનમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અખૂટ ભક્તિ હતી. તે રોજ વહેલી સવારે ઉઠતી, નદીમાં સ્નાન કરતી, ઘરમાં દીવો પ્રગટાવતી અને ભગવાનનું નામ લેતી. જ્યારે પુરુષોત્તમ માસ શરૂ થયો ત્યારે ડોશીએ નક્કી કર્યું કે આખો મહિનો નિયમથી ભક્તિ કરશે. રોજ સવાર સાંજ ભગવાન શ્રી હરિનું સ્મરણ, ભજન અને ગરીબોને દાન કરશે. ડોશીના ઘરની પાછળ એક જૂનો કૂવો હતો. એ કૂવામાં એક નાનો દેડકો રહેતો હતો. રોજ જ્યારે ડોશી ભગવાનનું નામ લેતી ત્યારે દેડકો શાંતિથી તે ભજન સાંભળતો. ધીમે ધીમે દેડકાને પણ ભગવાનના નામમાં આનંદ આવવા લાગ્યો. ડોશી જ્યારે કહેતી જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ, ત્યારે દેડકો પણ ખુશ થઈને કૂવામાં કૂદાકૂદ કરતો. એક દિવસ ભારે ગરમી હતી. ડોશી નદીમાં સ્નાન કરવા ગઈ હતી. પાછી આવી ત્યારે તેણે જોયું કે કૂવાનું પાણી ખૂબ ઓછું થઈ ગયું હતું અને દેડકો તડપતો હતો. ડોશીને દયા આવી. તેણે તરત પાણી ભરીને કૂવામાં નાખ્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ નાનકડા જીવ પર કૃપા કરજો. એ દિવસથી ડોશી રોજ દેડકાને થોડું પાણી અને અનાજ નાખતી. દેડકો પણ જાણે ભગવાનનું નામ સાંભળવા આતુર રહેતો. આ રીતે આખો અધિક માસ પૂર્ણ થયો. છેલ્લા દિવસે ડોશીએ ઉપવાસ રાખ્યો, પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી, હે શ્રી કૃષ્ણ, જો મારી ભક્તિ સાચી હોય તો દરેકના જીવનું કલ્યાણ કરજો. તે રાત્રે ડોશીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તેમના ચહેરા પર દિવ્ય તેજ હતો. ભગવાન બોલ્યા, હે માતા, તારી ભક્તિ અને દયાભાવથી હું ખૂબ પ્રસન્ન છું. તું માત્ર મનુષ્યો પર જ નહીં પરંતુ એક નાના દેડકા પર પણ દયા રાખી, તેથી તને અનેક ગણું પુણ્ય મળશે. પછી ભગવાને કહ્યું, જે દેડકાએ આખો મહિનો મારું નામ સાંભળ્યું છે તેનું પણ કલ્યાણ થશે. બીજા દિવસે ડોશી ખુશ થઈ ભગવાનનો આભાર માનવા લાગી. જ્યારે તે કૂવા પાસે ગઈ ત્યારે તેને દેડકો ક્યાંય દેખાયો નહીં. ડોશીને સમજાઈ ગયું કે ભગવાને તે જીવનું પણ ઉદ્ધાર કરી દીધો. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે ભગવાનની ભક્તિમાં ખૂબ શક્તિ છે. ભગવાનનું નામ લેવું, સાંભળવું અને દરેક જીવ પર દયા રાખવી એ જ સાચી ભક્તિ છે. પુરુષોત્તમ માસમાં કરેલી નાની ભક્તિ પણ અનેક ઘણું ફળ આપે છે. દરેક જીવમાં ભગવાન વસે છે, તેથી સૌ પર દયા રાખવી જોઈએ. ભગવાન સાચા દિલથી કરેલી ભક્તિ અને દયાથી ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાનનું નામ જીવનને પવિત્ર અને શાંત બનાવે છે. તો મિત્રો, આજની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો ચલો, આવતીકાલે ફરી મળીએ નવી અધિક માસની સુંદર વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.